નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વો, પ્રશ્નપત્ર નંબર 5, વિભાગ એ, જેમાં કુલ 1 થી 20 MCQ છે, જેમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. નંબર 1, જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી ના હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? તો મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી નથી તો કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં. તો સમજવાનું એ છે, મૂડી પર વ્યાજ હોય, ઉપાડ પર વ્યાજ હોય તો એમાં જોગવાઈ ના હોય તો કોઈ વ્યાજ ના ગણાય. પણ ભાગીદારની લોન પર વ્યાજ હોય ને જો જોગવાઈ ના હોય તો કેટલા ટકા વ્યાજ ગણાશે? 6% ગણાશે. નંબર 2, ભાગીદારે આપેલી લોનનું વ્યાજ કયા ખાતે ઉધારવામાં આવે છે? તો ભાગીદારે આપેલી લોન એ પેઢી માટે ખર્ચ કહેવાય, અને ખર્ચ છે એટલે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નાણાકીય ખર્ચના મથાળા હેઠળ બતાવીશું. અહીંયા ઓપ્શન આવશે એ, નફા નુકસાન ખાતું. 3, મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર કયું છે? તો મૂડીકૃત નફો એ પાઘડી ચેપ્ટરમાં આવશે અને એનું સૂત્ર છે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. 4, નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? તો ગ્રાહકનું જે સ્થાન છે એ પાઘડીના મૂલ્યાંકનને કોઈ અસર કરતું નથી. એનો મતલબ કે ધંધાના માલિકની કુશળતા અસર કરે છે, પેઢીને ખાસ લાભ પણ અસર કરે છે, અને ધંધાનું સ્થાન છે એ પણ અસર કરે છે. 4, નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? તો ગ્રાહકનું સ્થાન એ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી. એટલે કે ધંધાના માલિકની કુશળતા અસર કરે છે, પેઢીને ખાસ લાભ પણ અસર કરે છે, અને ધંધાનું સ્થાન પણ અસર કરે છે. 5, કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારી પેઢી માટે શું છે? તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ ભાગીદારી પેઢી માટે એકત્રિત નફો છે. તો ચેપ્ટર નંબર 4 હોય પુનર્ગઠન, 5 હોય પ્રવેશ, 6 હોય નિવૃત્તિ કે 7 હોય વિસર્જન, આ બધામાં આ એકત્રિત નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ વહેંચાય છે. નંબર 6, ચાલુ ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય? તો નફા નુકસાનનું પ્રમાણ બદલવા માટે આ જે 4 ઓપ્શન આપ્યા છે એમાં બધા જ ભાગીદારોની સંમતિથી બદલી શકાય. એટલે કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલવા માટે સરકારની સંમતિ ન જોઈએ, બહુમતી ભાગીદારો હોય તો પણ ન ચાલે, લેણદારની સંમતિ પણ ન ચાલે. બધા જ ભાગીદારોની સંમતિ હોય તો જ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી શકાય. 7, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ બરાબર ખાલી જગ્યા. તો જો ફક્ત જૂનું પ્રમાણ આપ્યું છે એનો મતલબ નવું પ્રમાણ નથી આપ્યું, તો ત્યાગ શોધવા માટે તમે કોઈ સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. પરિણામે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ, એટલે ઓપ્શન આવશે જૂનું પ્રમાણ. આનો આ જ MCQ પ્રવેશની જગ્યાએ નિવૃત્તિનો હોય અને અહીંયા ત્યાગની જગ્યાએ લાભ હોય તો પણ જવાબ આ જ આવશે જૂનું. નંબર 8, જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે. તો ઓપ્શન છે નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય. શોર્ટમાં જૂના ભાગ કરતાં નવો ભાગ જો વધારે હોય તો જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી અન્ય જૂના ભાગીદારોને આપવી પડે છે. એટલે જ્યારે પણ આપણે પ્રવેશ ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે આપણે ત્યાગ શોધતા હોય અને જો કોઈ જૂના ભાગીદારને લાભ આવે તો એને પણ પાઘડી આપવી પડે. 9, રાજુ, સંજુ અને વિજુ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે.
3માંથી કોણ નિવૃત્ત થાય છે? વીજું. અને વીજુનો ભાગ કયો છે? 2. તો કહે છે નફામાં નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શોધો. તો જે નિવૃત્ત ભાગીદાર છે એનો ભાગ ખાલી કાઢી નાખો. તો શું ભાગ વધ્યો? 5/3. તો નવું પ્રમાણ આવશે 5/3. 10. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતું કયા ચેપ્ટરમાં આવશે? વિસર્જન. અને વિસર્જનમાં માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? સંપાદન ખાતું. એ જ રીતે પ્રવેશ અને નિવૃત્તિમાં આપણે પ્રથમ ખાતું કયું બનાવીએ છીએ? પુનઃ મૂલ્યાંકન ખાતું. એનું બીજું નામ કયું? તો એનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. 11. વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો કોઈ પણ મિલકત હોય કે દેવા હોય વિસર્જન વખતે આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. પણ બેંક ખાતું આપણે માલ મિલકત નિકાલમાં કેમ નથી લઈ જતા? કારણ કે એનું આપણે અલગથી ખાતું બનાવીએ છીએ. 12. જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે. તો જપ્ત થયેલા બધા જ શેર ફરી બહાર પાડો ત્યારે જપ્તી ખાતાની બાકી ક્યાં લઈ જવાશે? મૂડી અનામત ખાતે. 13. કંપનીનો બાકી હપ્તાની રકમ પર શિડ્યુલ આઈના ટેબલ F મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકાય? તો બાકી હપ્તાની રકમ પર વધુમાં વધુ વાર્ષિક 10% દરે કંપની શેર હોલ્ડર પાસેથી વ્યાજ વસૂલ કરી શકે છે. કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? તો બેરર ડિબેન્ચર છે. કેવા છે? ચલણી નોટ જેવા છે. એનો મતલબ કે જેના હાથમાં હોય તે વટાવી શકે. 15. નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? તો નફા નુકસાનના પત્રકમાં વેચાણને આધાર તરીકે લેવામાં આવે છે. 16. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેને કયું વિશ્લેષણ કહેવામાં આવે છે? તો તેને આડા સ્વરૂપે વિશ્લેષણ કહેવામાં આવે છે. 17. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર છે? તો સ્ટોક, પ્રવાહી અને કાર્યશીલ મૂડી એ નફાકારકતાનો ન કહેવાય, પણ કામગીરી ગુણોત્તર એ કયો ગુણોત્તર કહેવાશે? નફાકારકતાનો ગુણોત્તર. નીચેનામાંથી કયો ગુણોત્તર તરલતાનો ગુણોત્તર છે? તો એમાંય માલિકી, વ્યાજ આવરણ ને કામગીરી તરલતાના ન કહેવાય, પણ ચાલુ ગુણોત્તર છે એનો ગુણોત્તર કહેવાશે? તરલતાનો ગુણોત્તર કહેવાશે. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિ હોય છે? તો રોકડ પ્રવાહમાં 3 પ્રવૃત્તિ હોય છે. પહેલી કામગીરી, બીજી રોકાણ પ્રવૃત્તિ અને ત્રીજી નાણાકીય પ્રવૃત્તિ. 20. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો ખાલી જગ્યા કહેવાય. તો પાઘડીની રકમ ઘટે તો એને પાઘડી માંડીવાળી કહેવાય. થેન્ક યુ.